આવ્યો છે બંનેને. બ્રહ્મા કહે હું મોટો, વિષ્ણુ કહે હું મોટો. બંનેનો ઝઘડો આહા વર્ષો સુધી ચાલ્યું. અને પછી તો દેવતાઓ બધા ગભરાઈ ગયા. સ્વર્ગની અંદર હાહાકાર મચી ગયો. સ્વર્ગ લાગતું નથી. ઘણી વખત સ્વર્ગ હોય ને ત્યાં ઝઘડો હોય તો એ સ્વર્ગ ન કહેવાય, નર્ક જેવું લાગવા માંડ્યું છે. પેલું કહે હું મોટો, પેલું કહે હું મોટો. એમાં ભગવાન શિવને ક્રોધ આવ્યો છે. આ બંને જણા કહે છે હું મોટો, હું મોટો. અને બધાની મધ્યમાં ભગવાન શિવ અગ્નિ આકારના સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા છે. અનેક એવા ગગન ભેદી અવાજો થવા લાગ્યા છે. બધાની મધ્યમાં એક અગ્નિ આકારનો સ્તંભ પ્રગટ થયો છે. બંને જણા ધ્રુજવા લાગ્યા. પેલું કહે હું મોટો, આ કહે હું મોટો. પણ પછી તો બંને નક્કી કર્યું છે આ આવડો મોટો સ્તંભ છે. એક કામ કરો, હે બ્રહ્મા, તમે ઉપર જાઓ, હું નીચે જાઉં છું. આ જે સ્તંભ છે કાં તો એનો છેડો મને મળી જાય, કાં તો એનું મૂળ મળી જાય. જેને છેડો મળે કે મૂળ મળે એ જગતમાં મોટો. બંને જણાએ નક્કી કર્યું. બ્રહ્માજી હંસ ઉપર સવાર થયા. ઉપર ઉડ્યો છે હંસ. ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપ ધારણ કર્યું, નીચે ગયા છે. હજારો વર્ષ વીત્યા છતાંય કોઈને મૂળ ન મળ્યું, છેડો ન મળ્યો. અને ત્યારે ઉપર બેઠા બેઠા ભગવાન શિવ હસી રહ્યા છે. તમારી પેઢીઓ જતી રહેશે ને, હજારો લાખો યુગ યુગાંતર જતા રહેશે તોય તમે મારો પાર નહીં પામી શકો. ભગવાન શિવ થોડા મુસ્કુરાયા. મુસ્કુરાય એટલે માથા ઉપર કેવડાનું પુષ્પ હતું એ પુષ્પ નીચે પડ્યું. એ પુષ્પ આમ ધીરે 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 નીચે આવી રહ્યું છે. બ્રહ્માજીને મળ્યું. બ્રહ્માને જેવું એ પુષ્પ મળ્યું, બ્રહ્માએ કહ્યું તું કોણ છે? બોલે તમે હું બ્રહ્મા. ઓ તમારા હિસાબે જ મારા માલિક ભગવાન શિવને ક્રોધ વ્યાપ્યો છે. શિવ? બોલે હા, અગ્નિ આકારનો જે સ્તંભ છે ને એ ભગવાન શિવનું જ સ્વરૂપ છે. ઉપર બેઠા બેઠા તમારા બંનેની આકૃતિ જોઈ અને હસી રહ્યા હતા. માથા ઉપરથી કેવડાનું પુષ્પ પડ્યું. હું અહીંયા સુધી આવ્યો છું. બોલે પણ તને કેટલો સમય થયો? તું કેટલા સમય પહેલા ત્યાંથી ઉપરથી નીચે પડ્યો છે? બોલે મને કેટલા યુગ જતા રહ્યા એ મને ખબર નથી. યુગ, વર્ષો નહીં, કેટલા યુગ જતા રહ્યા એ મને ખબર નથી. તમે આને પાર નહીં પામી શકો, પાછા વળી જાઓ. બ્રહ્માજી કહે આમ જો, મને ઉપરનો છોર મળ્યો કે ન મળ્યો એ તને ને મને બેને જ ખબર છે ને, વિષ્ણુને ક્યાં ખબર છે? એક કામ કર, આપણે બંને નીચે જઈએ અને વિષ્ણુ મળે ને તો તારે સાક્ષી પુરાવાની છે કે આ બ્રહ્માને ઉપરનો છોર, ઉપરનો છેડો મળી ગયો છે. બોલે હા ઠીક છે. કેવડાનું પુષ્પ બ્રહ્માજીના સાથમાં ધીરે 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 કરતા નીચે આવ્યું છે. જેવું એ નીચે આવ્યું ભગવાન વિષ્ણુ ઉપર આવ્યા છે. અને વિષ્ણુ પૂછે છે મને તો મૂળ નથી મળ્યું પણ તમને છેડો મળ્યો? અને ત્યારે કહે છે જી મહારાજ, મને છેડો મળી ગયો છે. આ અગ્નિ આકારનો સ્તંભ છે કે એના છોર સુધી હું ગયો છું. પણ મને કેવી રીતે ખબર પડે કે તમને છેડો મળી ગયો છે? તો કહે એમાં કારણ બીજું, મને ખબર હતી કે તમે આવું વિચારશો એટલે હું સાક્ષીને સાથે લઈને આવ્યો છું. આ રહ્યો કેવડો, કેવડા સાક્ષીપુર. અને કેવડો કહે છે જી આ છેક ઉપર જઈને આવ્યો છે. બ્રહ્માજી છેક ઉપર જઈને આવ્યા છે અને એમને આ છેડો મળી ગયો છે એનો સાક્ષી હું છું. ખોટી સાક્ષી પુરાવી છે. અને આ બાજુ અહીંયા ભગવાન વિષ્ણુ બ્રહ્માની પૂજા કરવા જાય. જેવા બ્રહ્માની પૂજા કરવા જાય ત્યાં તો થાંભલો ફાટ્યો છે. ભગવાન શિવ પંચાનન પ્રગટ થયા છે. 5 મુખવાળા ભગવાન શિવ પ્રગટ થયા. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. ભગવાન પ્રગટ થયા પણ આ બાજુ એની જટામાંથી એક ગણને ઉત્પન્ન કર્યો છે. જાઓ જઈને ભ્રુકુટીમાંથી ભૈરવને ઉત્પન્ન કર્યો અને કહ્યું જાઓ એ અસત્યવાદી બ્રહ્માનું અસત્ય મુખ જે છે
એને છેદી નાખો. આપણે ત્યાં બ્રહ્માના 5 મુખ હતા. બ્રહ્માના 5 મુખ હતા. એમાંથી ઉપરનું જે મુખ છે એ મુખનું છેદન કર્યું છે. બાકીના 4 મુખ ચારે દિશાઓના, ચારે વેદનું પ્રતીક, એ 4 મુખ રહેવા દીધા છે. એ જે મુસ્તક જૂઠું બોલ્યું હતું, ઉપર ઉર્ધ્વગામી હતું, એનું છેદન કર્યું છે. અને આ બાજુ અહીંયા એ ભ્રુકુટીમાંથી જે ભૈરવ પ્રગટ થયો છે, ને ભૈરવને આજ્ઞા કરી છે, જાઓ કાશીના કોટવાલ તરીકે આપ ત્યાં બિરાજમાન થાઓ. કાશીમાં જેનું મરણ થાય એને મારા શરણે લઈ આવો. આ બાજુ અહીંયા ભગવાન શિવ ઉભા છે અને બંને જણા થર 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 ધ્રુજી રહ્યા છે. સ્તુતિ કરે, વંદના કરે. ओमकार बिंदु संयुक्तम नित्यम शंकर रूपिणम, બે હાથ જોડી સ્તુતિ કરે, વંદના કરે. બોલીએ શંકર ભગવાન કી જય, શંકર ભગવાન કી જય, અમરનાથ મહાદેવ કી જય, અમરનાથ મહાદેવ કી જય. અને પછી તો પેલા કેવડાના પુષ્પને બોલાવ્યું છે. બોલાવો એ કેવડાના પુષ્પને. પણ આજે ધ્રુજી રહ્યો છે કેવડો, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. બોલે તું જુઠ્ઠી સાક્ષી પુરાવે છે. જો જુઠ્ઠી સાક્ષી પુરાવે ને એને પણ દંડ આપ્યો છે ભગવાન શિવે. કહ્યું કે તું મને બહુ પ્રિય હતો હે કેવડા, પણ આજથી તારું સ્થાન મારા પાસે છે જ નહીં, જ્યાં જતો રહે. અને પછી માફી માંગે છે, પ્રભુ મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. અને ત્યારે શિવ બોલ્યા છે, હું તો ત્યારો ત્યાગ કરું છું, વર્ષમાં એક વાર તું મારા પૂજામાં કામ આવીશ કેવડા ત્રીજના દિવસે. બાકી જા, તારો સ્વીકાર મારા પરમ ભક્ત ભગવાન વિષ્ણુ તારો સ્વીકાર કરશે. અને પછી વિષ્ણુએ એનો સ્વીકાર કર્યો. એટલે આપણે ગાઈએ છીએ ને, કેવડો વાલો કેશવને શિવને ધંતુરો, પ્રભુ શિવને ધંતુરો, ત્રિકમને વાલા તુલસી, ત્રિકમને વાલા તુલસી, ત્રિકમને વાલા તુલસી, ત્રિકમને વાલા તુલસી, શિવજીને બિલીપત્ર. ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ.